243% વધારો થયો. આદિજાતિના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગૌરવપૂર્ણ જીવન અને યોગદાન નવી પેઢી જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ અનેક સફળ પ્રયાસો આ 12 વર્ષમાં કર્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરીને બાબા સાહેબના બંધારણના યોગદાનને રાષ્ટ્રીય ચેતનામાં સ્થાન આપ્યું છે. ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને પ્રોત્સાહન આપતા તેમના માનમાં ડીપ એપ લોન્ચ કરવામાં આવી છે. શ્રી મોદી સાહેબે બાબા સાહેબ સાથે સંકળાયેલા 5 મુખ્ય સ્થળો જન્મભૂમિ, ચૈતન્ય ભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ અને મહાપરિનિર્વાણ ભૂમિ ને પંચતીર્થની ઓળખ આપીને તેનો વિકાસ કર્યો છે. ડોક્ટર આંબેડકરના લખાણોને ડિજિટલાઇઝ કરીને લોકો માટે સુલભ બનાવવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્ઞાન શક્તિના મહત્વના પિલર એવા અન્નદાતાના ઉત્થાન માટે છેલ્લા 12 વર્ષમાં અભૂતપૂર્વ કાર્ય થયું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 4 લાખ કરોડથી વધુની સહાય દેશના ખેડૂતોના ખાતામાં જમા થઈ. કુદરતી આફતોમાં ઉદારતા રાહત પેકેજ આપીને મોદી સાહેબે ખેડૂતોના હામી બન્યા છે. એમએસપી અંતર્ગત છેલ્લા 12 વર્ષમાં 26 લાખ કરોડથી વધુના મૂલ્યના પાકોની ખરીદી કરવામાં પણ આવી છે. આજે શ્રી મોદી સાહેબે બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપ્યો છે. રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન યોજનાથી દેશમાં 18 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. છેલ્લા 12 વર્ષમાં દેશમાં આવેલું પરિવર્તન દરેક નાગરિકના જીવનને સ્પર્શી રહ્યું છે. દેશ પર કેપિટલ ઇન્કમ 86,778 રૂપિયાથી વધીને 2,12,981 રૂપિયા થઈ છે. જીડીપી પણ $2.2 ટ્રિલિયન થી વધીને $4.15 ટ્રિલિયન થયો છે. પરિવહન અને શહેરી વિકાસના ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. 2014માં દેશમાં કુલ 51,287 કિલોમીટર નેશનલ હાઈવે હતા. આજે 1.46 લાખ કિલોમીટરથી પણ વધુ છે. 2014માં રોજ માત્ર 11.6 કિલોમીટર હાઈવે બનતા આજે દેશમાં 34 કિલોમીટરથી વધુ નવા હાઈવે બને છે. 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો રેલ હતી. આજે 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે. 12 વર્ષમાં ભારત હોલિસ્ટિક હેલ્થ કેરની આરોગ્ય ક્ષેત્રે એક નવા યુગનું સાક્ષી બન્યું છે. દેશમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 43 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આનાથી 60 કરોડથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવરેજ મળ્યું છે. 70 વર્ષથી ઉપરના 6 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વિના આરોગ્ય રક્ષા કવચ મળી રહ્યું છે. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 842 થી વધીને 2100 થી વધુ થઈ ગઈ છે. એમબીબીએસ બેઠકો જે 51,348 થી વધીને 1,28,976 થઈ છે અને પીજી બેઠકો 31,185 થી વધીને 85,822 થઈ છે. તેમજ એમ્સની સંખ્યા 8 થી વધીને 23 થઈ છે. રાજકોટમાં 500 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ એમ્સનું નિર્માણ થયું છે. દેશભરમાં 1.8 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત છે. શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળતા દેશના યુવાનો માટે સુવર્ણકાળની શરૂઆત થઈ છે. 12 કરોડથી વધુ નવા ઉદ્યોગ સાહસિકોને પીએમ મુદ્રા યોજનામાં લોન મળી છે. 60 લાખ યુવાનોએ પીએમ વિકાસ ભારત રોજગાર યોજનાનો લાભ મળ્યો છે. ફિટનેસ અને હેલ્થની જાગૃતિ લાવવામાં 23 કરોડ યુવાનો સહભાગી થયા છે. 15 લાખ અગ્નિવીર સુરક્ષિત અને સમૃદ્ધ ભારતની શક્તિનો પાયો બન્યા છે. આજે ભારત 2.2 લાખ સ્ટાર્ટઅપ સાથે વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે
અને 22 લાખથી વધુ રોજગારની તકોનું સર્જન કર્યું છે. પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં દેશના 2 કરોડ યુવાનોને તાલીમ મળી છે. આ 5 વર્ષમાં દેશમાં 12 લાખથી વધુ નિયુક્ત પત્રો રોજગાર મેળાના માધ્યમથી યુવાનોને અપાયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 12 વર્ષ વિકાસની વિરાસતના મંત્ર સાથે સાંસ્કૃતિક પુનરુત્થાન ના બન્યા છે. કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા ભવ્ય દિવ્ય રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થયું છે. કેદારનાથ, મહાકાલનો, જગન્નાથપુરી કોરિડોર, કાશી વિશ્વનાથ કોરિડોર જેવા કોરિડોરમાં વિકાસથી આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર એવા 30 સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ અને માધુપુર મેળા જેવા સફળ આયોજનથી સાંસ્કૃતિક રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત ચરિતાર્થ થયું છે. વડાપ્રધાનશ્રીના જનસેવાના સંકલ્પ અને કાર્યક્ષમતાનું આ બધું જ એક પ્રતિબિંબ છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિકાસ, સબકા પ્રયાસ ના મંત્ર સાથે ગુજરાત અને સમગ્ર દેશ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે 12 વર્ષમાં આપેલા અનેક વિકાસ કામો, ફ્લેગશિપ પ્રોજેક્ટ અને ગુડ ગવર્નન્સના આયામોથી આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. લોકોના વિશ્વાસ અને જનસમર્થનથી વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનમાં 12 વર્ષના સફળ ટ્રેક રેકોર્ડ 140 કરોડ દેશવાસીઓનું પ્રચંડ સમર્થન આગામી વર્ષોમાં પણ મળતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. આભાર. થેન્ક યુ.